ગરવા ગિરનારના પ્રાકૃતિક સૌંદર્યને માણવા આવતા સહેલાણીઓને પ્લાસ્ટિક મુક્ત ગિરનાર અભિયાનની સફળતાની પ્રતીતિ સમગ્ર વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસીએ ગરવા ગિરનારને કાયમી સ્વચ્છ રાખવા માટે પ્લાસ્ટિક મુક્ત ગિરનાર અભિયાન હાથ ધર્યું છે। આ અભિયાનને સફળતાની પ્રતીતિ ગિરનાર સહિત ભવનાથ ક્ષેત્રમાં આવતા ભાવિકો અને સહેલાણીઓને થઈ રહી છે। ગિરનાર પ્લાસ્ટિક મુક્તની સાથે સ્વચ્છ રહે તે માટે સફાઈ પર ભાર આપવામાં આવી રહ્યો છે। ચોમાસાની ઋતુમાં ગરવા ગિરનારનું પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। સહેલાણીઓ આ પ્રકૃતિ માણવા માટે ગિરનાર પર્વત અને દાતાર જટાશંકર સહિતના સ્થળોએ મોટી સંખ્યામાં ઉમટી પડે છે। આ પ્રવાસીઓ પણ જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્રની પ્લાસ્ટિક મુક્ત ગિરનાર અભિયાનને આવકારી રહ્યા છે। પ્રકૃતિ જતન માટે જરૂરી સહયોગ આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે। જૂનાગઢના ભવનાથ તીર્થ ક્ષેત્રમાં આવેલા જટાશંકર સ્થળે જામનગરથી પોતાના પરિવાર સાથે આવેલા વિપુલ રાઠોડ કહે છે કે સહપરિવાર આ સ્થળે આવ્યા છીએ ત્યારે વન વિભાગના કર્મચારીઓ દ્વારા અમારું ચેકિંગ કરવામાં આવ્યું હતું। પ્રકૃતિને નુકસાન કરતી વસ્તુ કે પ્લાસ્ટિક સાથે ન લઈ જઈએ તે માટે કાળજી લેવામાં આવી હતી। જટાશંકરના આ પ્રવાસ દરમિયાન પ્લાસ્ટિક જોવા મળ્યું ન હતું। રાજકોટથી પોતાના મિત્રો સાથે આવેલા કમલેશ અલવાણી કહે છે કે પ્લાસ્ટિક મુક્ત તેમજ વન્યજીવો માટે નુકસાનકારક છે ત્યારે જૂનાગઢ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવતી પ્લાસ્ટિક મુક્ત ગિરનાર અભિયાન ખૂબ જ આવકારદાયક છે જેને સતત ચાલુ રાખવાની સાથે લોકોએ તેમાં સહયોગ આપવો જોઈએ। જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્રના પ્લાસ્ટિક મુક્ત ગિરનાર અભિયાનને આવકારદાયક અને જરૂરી ગણાવ્યું હતું। જે કેસરી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। નમસ્કાર, મારું નામ કમલેશ હરેશ અલવાની છે। અમે રાજકોટના રહેવાસી છીએ। અમે મોબાઈલની શોપમાં કામ કરીએ છીએ અને આજે ભવનાથ જૂનાગઢના દર્શન માટે અમે ફરવા આવ્યા હતા બધા મિત્રો અને અહીંયા આવીને જ્યારે અમને જોયું કે જૂનાગઢ વહીવટ તંત્ર દ્વારા એક જે છે પહેલ કરવામાં આવી છે કે ઘણી પ્લાસ્ટિક જે છે જે પ્રકૃતિને નુકસાનદાયક છે એ પ્લાસ્ટિક બની શકે એટલું એ લોકોએ ઘણી રીતે એને ઓછું કરવામાં આવ્યું છે। પ્લાસ્ટિકનો વપરાશ, પ્લાસ્ટિક જેવી કોઈ પણ વસ્તુ જે પ્રકૃતિમાં હાનિકારક છે, પ્રકૃતિમાં તકલીફ આપે છે, જે જનાવરોને તકલીફ આપે છે એને મુક્ત કરવા માટે એક અભિયાન જે છે એ ઘણું સક્સેસ રીતે અપ્લાય કર્યું છે। જૂનાગઢ વહીવટ તંત્રને ઘણો ખૂબ આભાર આપીએ છીએ। આવી રીતના તે ઇનિશિયેટિવ લેતા રહે અને બની શકે ત્યાં સુધી એને કન્ટિન્યુ અને કન્સિસ્ટન્ટ રાખે। મારું નામ રાઠોડ વિપુલ છે। હું જામનગરનો રહેવાસી છું। અમે જામનગરથી અમે ગિરનારમાં મતલબ જટાશંકરમાં પિકનિકમાં આવેલા ફેમિલી સાથે, ઠીક છે। અને એમાં અમે જોયેલું કે અમારું ફિક્સિંગ બી કરેલું કે જેમ કે પ્લાસ્ટિક કે અંદર ના લઈ જાય અને અંદર ખૂબ જ સરસ રીતે મતલબ ક્યાંય અમને પ્લાસ્ટિક કે જોવા નથી મળ્યું, બરાબર। અને વહીવટીતંત્રની એક ખૂબ જ સરસ કામગીરી કહેવાય કે જે આ પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય એની ખૂબ જ સરસ મતલબ કામગીરી કરેલી છે, બરાબર। એટલે એ બહુ મને સરસ લાગ્યું। થેન્ક યુ। નમસ્કાર, મારું નામ